અમે તમને શીખવાડી શકીએ, સોરી હું તમને ના શીખવાડી શકું. હા, અમારી જે રેન્જ છે, નવી રેન્જ શું છે એના વિશે આપણે વાત કરી શકીએ. કારણ કે રોજ માર્કેટમાં તમે ફરો છો, તમે પેનલ સપ્લાય કરો છો, બિલ્ડિંગમાં હોય, હોટલમાં હોય, રેસ્ટોરન્ટમાં હોય, ઇન્ડસ્ટ્રીઝમાં હોય, નાના પ્લાન્ટમાં હોય. અને એ પ્લાન્ટમાં શું નોર્મલી તકલીફ થતી, પ્લાન્ટમાં તમને શું વધારે તકલીફ થતી હોય છે? કારણ કે હવે એવું થઈ ગયું છે તમારી સાથે વાત કરતાં કરતાં અને આટલા વર્ષોના અનુભવ પછી હવે એવું લાગે છે કે નાના પ્લાન્ટમાં કે નાની ઇન્ડસ્ટ્રીમાં લોકોને એવું છે કે ઇલેક્ટ્રિકલ કંઈ પણ તકલીફ થાય તો એનો જવાબદાર જેણે મને ઇલેક્ટ્રિકલનો સપ્લાય કર્યો એ. ત્યાં સુધી મને 1 વર્ષ 1.5 વર્ષની જે મને વોરંટી આપી છે ત્યાં સુધી ટાઈમ નહીં જવાનું, તકલીફ થાય એટલે જે પ્લાન્ટ વાળો હોય કે શેઠ હોય પહેલો ફોન તમને કરે. અને તમારે પણ ના છૂટકે એનો સમય સાચવવા માટે પોતાનો સમય ને પોતાનું પર્સનલ બધું છોડીને કે ભાઈ એને અટેન્ડ કરીએ. કારણ કે ક્યાંક બીજી રિક્વાયરમેન્ટ એની આવવાની હોય, કાં તો એક સારો જૂનો કસ્ટમર હોય, ક્યાં પછી હજી જૂના સપ્લાયના પૈસા લેવાના હોય તો એને સાચવવો જરૂરી થઈ જાય. એટલે ઘણી વાર એની કમ્પ્લેન્ટ હોય, લોકો સમજવા તૈયાર નથી હોતા. એટલે એલએનટી આટલા વર્ષોથી લગભગ 68 વર્ષથી આપણે ઇન્ડિયામાં સ્વિચ ગિયર વેચીએ છીએ અને 82 વર્ષથી ઇન્ડિયામાં એલએનટી કામ કરી રહી છે. તો 68 વર્ષના અનુભવમાં એક વસ્તુ ખબર પડી કે કોઈ પણ કન્ડિશનમાં કસ્ટમર હંમેશા સાચો, કોઈ પણ કન્ડિશનમાં. કારણ કે એ આજે ખોટો આપણે સાબિત કરી દઈશું તો શક્ય છે કે કાલે એ આપણને સાચા કે ખોટા સાબિત કરવા માટેનો કદાચ સમય પણ ના આવે અથવા મળવા માટે તૈયાર પણ થાય. પણ છતાં ઘણી બધી વસ્તુ છે કે જેના કારણે આપણે એને નજીક રહી શકીએ અને એને સમજાવી શકીએ. એલએનટીની સ્વિચ ગિયર રેન્જ તમે વર્ષોથી વાપરી જ રહ્યા છો અને મેજર 2 ટાઈપની પ્રોડક્ટ એલએનટી બનાવેલું છે. એક સ્વિચિંગ પ્રોડક્ટ કે જ્યાં ઓન ઓફ થતા હોય, બીજું છે પ્રોટેક્શન. તમે આપણા સ્વિચ ગિયરની રેન્જ જોશો કે કોન્ટ્રાક્ટરથી માંડીને એસીબી સુધી કે એમસીબી, એમસીસીબી, સોફ્ટ સ્ટાર્ટર્સ, ડ્રાઇવ્સ. સ્વિચિંગ અને પ્રોટેક્શન સિવાયની કોઈ પ્રોડક્ટ ઇલેક્ટ્રિકલમાં નહીં હોય. લાઇટિંગ થઈ ગયું, ફેન થઈ ગયા, મોટર થઈ ગયા. કે પહેલેથી કંપનીનો એક એમ કહીએ કે ઉદ્દેશ્ય કહીએ કે આ 2 ટાઈપની વસ્તુમાં આપણે બનાવીએ તો લોકોની વધારે નજીક રહી શકીશું અને એમના પ્રોબ્લેમને આપણે સમજી શકીશું અને એને વધારે ભવિષ્યમાં સોલ્યુશન આપીશું. નવી રેન્જ તમે જોઈ, રેન્જમાં વાત કરીએ તો એક નવી રેન્જ આપણે લોન્ચ કરી છે, ડીઝેડ એમસીસી. નવી રેન્જમાં એક ડીઝેડ એમસીસીબી છે. મેસેજ વધારે બેટર છે, કદાચ વચ્ચે આપતો છે. જોવામાં કોઈ હવે તકલીફ નહીં પડે. આ ડીઝેડ એમસીસીબી ની વાત કરીએ તો આપણે ડીએચ, ડીયુ, ડીએલ, ડીએમ, ડિસાઇન, ડીએન0, ડીએન1, ડીએન2, 3, 4 પછી પણ આપણે એક રેન્જ લોન્ચ કરી. કારણ કે લોકોની અપેક્ષાઓ વધતી જાય છે અને લોકોને હજી વધારે પ્રિસાઇઝ, વધારે એક્યુરસી લોકો એક્સપેક્ટ કરે છે કે એલએનટી જોડેથી નવી એક પ્રોડક્ટ આવી જોઈએ જેનાથી અમારે કદાચ અમુક રેન્જ ઓછી કરી દઈએ તો પણ અમારું કામ ચાલી શકે. ડીઝેડ રેન્જમાં એલએનટીએ 2 રેન્જ આપણે ચાલુ કરી છે. એક થર્મોમેગ્નેટિક છે અને બીજી માઇક્રો પ્રોસેસર છે. ડીઝેડ 1 એમસીસીબી જે આપણે વાત કરી રહ્યા છીએ, રેન્જની વાત કરીએ તો 16 એમ્પિયરથી લઈને 160 એમ્પિયર સુધી. એટલે જે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશનમાં જેટલી નાની મોટર્સ હોય છે કે નાની એપ્લિકેશન હોય છે બધી આમાં કવર થઈ જાય. બ્રેકિંગ કેપેસિટી 36 કિલો એમ્પિયર અને 50 કિલો એમ્પિયર. એટલે જે કે શોર્ટ સર્કિટ કેપેસિટી તમને મેક્સિમમ 50 કિલો એમ્પિયર, 50,000 એમ્પિયર સુધીનો શોર્ટ સર્કિટ ફોલ્ટ આવે તો આ એમસીસીબી સિસ્ટમ પ્રોટેક્ટ કરી શકે. ICS ઇઝ ઇક્વલ ટુ 100% ઓફ IC. ઘણી જગ્યાએ ઘણા લોકો પૈસા બચાવવા માટે કોમ્પિટિશનમાં આપણે જોઈએ છે ICS ઇઝ ઇક્વલ ટુ 50% ઓફ ICU આપી. બ્રેકિંગ કેપેસિટી અમુક કન્ડિશનમાં 100% હોય, અમુક કન્ડિશનમાં ઓછી હોય. ક્યાંક ને ક્યાંક ટેકનિકાલિટીને આપણે સાઈડમાં મૂકી અને ખાલી કોસ્ટની વાત કરીએ તો એ પ્રોડક્ટ બરોબર છે, પણ એલએનટી એ વસ્તુમાં નથી સમજતું. ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશનમાં ICU ઇઝ ઇક્વલ ટુ ICS 100%ની સાથે જ આપણે ડીઝેડ રેન્જ આપણે મૂકી છે. થર્મોમેગ્નેટિક અને માઇક્રો પ્રોસેસર બંને રેન્જ 3 પોલ અને 4 પોલ અને
એઝ યુઝ્યુઅલ MCCB ની વાત આવે તો એની સાથે ઘણી બધી એક્સેસરીઝ લાગતી હોય છે, શન્ટ રિલીઝ અંડર વોલ્ટેજ ઓક્સિલરી, બધી રેન્જ આ નવી રેન્જમાં પણ અવેલેબલ છે. સાઇઝની વાત કરીએ તો ડિસાઇન DN2 અને DH MCCB જેણે વાપરી હશે એની સામે આ વધારે કોમ્પેક્ટ છે. સાઇઝ તમારી નાની થાય એટલે ક્યાંક ને ક્યાંક તમારી પેનલની સાઇઝ નાની થાય. DZ1 થર્મોમેગ્નેટિકની વાત કરીએ જે ICU ICS 36K અને 50K સાથે, અને બધા જ જે સેટિંગ છે તમે નીચે જેની રિલીઝ છે એમાં તમે વિથ યોર સ્પેનર તમે સેટિંગ કરીને ચેન્જ કરી શકો છો. DZ1 માં થર્મોમેગ્નેટિક સિવાય બીજી જે રેન્જ છે માઇક્રો પ્રોસેસર બેઝ. આ બંને રેન્જ આપણે નવું જે આ વર્ષનું પ્રાઇસ લિસ્ટ છે એમાં આપણે લિસ્ટ કરી દીધું છે. નવી રેન્જ ITRP1 જે એની રિલીઝ છે માઇક્રો પ્રોસેસર બેઝડ રિલીઝ. થર્મોમેગ્નેટિકની વાત કરીએ તો નોર્મલી કોઈ પણ 100 એમ્પિયરની MCCB તમે વાપરતા હશો તો એનું સેટિંગ હોય 80% to 100%. એટલે 100 એમ્પિયરની MCCB નું સેટિંગ તમે 80 એમ્પિયરથી 100 એમ્પિયર સુધી કરી શકો. હવે કોઈને 80 એમ્પિયરની જરૂર છે તો તમારે 80 એમ્પિયરની એક MCCB રાખવાની જે તમારે 64 એમ્પિયરથી 80 એમ્પિયર સુધી કરી શકે. કોઈને 63ની જરૂર હોય તો તમારે 63ની પણ એક રાખવાની જે તમારે લગભગ 45 કે 47 એમ્પિયરથી 63 એમ્પિયર સુધી. 20% નો તમને બેન્ડ થર્મોમેગ્નેટિકમાં મળતો. કોઈ પણ કંપની આજની તારીખમાં 20%થી વધારે બેન્ડ નથી આપી રહી. થર્મોમેગ્નેટિકમાં LNT પહેલી વાર 37% નો બેન્ડ લઈને 63 એમ્પિયરથી લઈ 100 એમ્પિયર સુધી આ MCCB તમે વાપરી શકો. 0.67 ઓફ IS એટલે 100 એમ્પિયરની MCCB તમે 67 એમ્પિયરથી લઈ 100 એમ્પિયર સુધી વાપરી શકો. તમારે 80 એમ્પિયરની રેન્જ રાખવાની જરૂર નથી. એ જ MCCBમાં તમે 80 નું સેટિંગ કરી શકો. સેમ વે 63 એમ્પિયરની MCCB હશે તો એમાં તમારે 50 એમ્પિયરની રેન્જ નીકળી જશે કારણ કે 37% ઓછા સુધી કામ કરશે. બેનિફિટ શું થાય? તમારે ઇન્વેન્ટરી ઓછી રાખવી પડે. સેમ વે કસ્ટમરને તમે ત્યાં કોઈક રેન્જ આપેલી હોય અને એને ઇન્ટરચેન્જ કરવાની વાત આવે કે ક્યાંક એને 100 એમ્પિયરની MCCB લગાવી છે અને હવે એટલો લોડ નથી ને કદાચ એની એપ્લિકેશનમાં 80 એમ્પિયર કે 75 એમ્પિયરનું જરૂર છે તો એને કાઢીને બદલવાની જરૂર નથી. સેમ MCCBમાં તમે સેટિંગ ચેન્જ કરીને આપી શકો. એટલે ક્યાંક ને ક્યાંક ઘણીવાર એવું આપણે જોઈએ છે કે પ્લાન્ટ ચાલુ થયા પછી અમુક મોટરના લોડ ચેન્જ થાય કે કંઈ પણ નાનું મોટું થાય એટલે જાણે અજાણે ઈચ્છાએ અનિચ્છાએ કસ્ટમર તો તમને કહી દે કે સાહેબ આ લઈ જાઓ મને મારી 80 એમ્પિયરનું સેટિંગ કરાવી આપો. એટલે બોક્સ ખુલેલી MCCB, પ્લાસ્ટિકનું રેપર નીકળી ગયું હોય, 2 વખત કોઈકે હાથ લગાવ્યો હોય, ક્યાંક ગ્રીસ લાગ્યું હોય પણ છતાં એ MCCB તમારી જોડે પાછી આવી જાય, તમારે એને નવી આપવી પડે કશું પણ એક્સ્ટ્રા ચાર્જ લીધા વગર. અને એ જૂની MCCB જે એને પાછી આવી એ તમારે વેચવા માટે વધારે તકલીફ થાય કારણ કે ક્યાંક કોઈ જગ્યાએ ગ્રીસના ડાઘા પડ્યા કે ક્યાંક એના કોઈના હાથનો ડાઘો પડ્યો કે એ બધું તમારે જોવાનું. કસ્ટમર એનું કશું નથી આપતો. તો સેમ તમે 100 ની MCCB તમે 80 ની એક રેન્જ કાઢી શકો એવી રીતે સ્પાન તમને મોટો પડી જાય. એ જ વસ્તુ એક મિનિટ આગળ હું જો માઇક્રો પ્રોસેસર બેઝડ ITRP1 DZ1 ની વાત કરું તો એમાં તમે 0.25 to 1 IE 100 એમ્પિયરની MCCB તમે માઇક્રો પ્રોસેસરમાં 25 એમ્પિયર સુધી સેટ કરી શકો. 160 એમ્પિયરની MCCBમાં પણ તમને 75% ઓછા સુધીનો તમને સેટિંગ મળશે. આજની તારીખમાં માઇક્રો પ્રોસેસરમાં નાના રેટિંગમાં આટલો મોટો બેન્ડ ગેપ કોઈ કંપની નથી આપતી. એક માઇક્રો પ્રોસેસર સપોઝ તમારી નાની ઇન્ડસ્ટ્રી છે કે જ્યાં તમને લાગે છે કે 160 એમ્પિયરની તમે એક MCCB એઝ એન ઇનકમર લગાવી દીધી ને આઉટગોઈંગમાં કદાચ તમારે 2 ફીડરમાં 160ની MCCB લગાવી દો, કંઈ પણ વેરિએશન એનું લોડનું ઓછું વધતા થાય તમે એને 75% ઓછા સુધી તમે મેનેજ કરી શકો. થર્મોમેગ્નેટિકમાં 33% ઓછું થાય છે, અહીંયા તમે સીધું 25 આવી એટલે એકદમ ઓછા લોડ ઉપર. ઘણી જગ્યાએ એવું જોયું છે કે પ્લાન્ટ ચાલુ થાય શરૂઆતમાં ટ્રાયલ લેવાતો હોય ત્યારે એનો લોડ એકદમ ઓછો હોય. એ વખતે પણ કારણ કે બીજી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે એનું સેટિંગ સુધીનું એમ્પિયર આવતો જ ના હોય એટલે કદાચ ટ્રિપિંગ આવતું હોય ખબર ના પડે કારણ કે MCCB સેન્સ જ નથી કરવાનું. એ જગ્યાએ તમારી આ MCCB તમે મિનિમમ લોડ ઉપર લગાવશો પ્લાન્ટના ટ્રાયલ મુજબ તો પણ તમને પ્રોટેક્શન આપશે, ટ્રિપિંગ આપશે અને સેન્સિંગ આપશે. જેમ જેમ એનો પ્લાન્ટનો લોડ એક્ચ્યુઅલ આવતો જાય અને ફૂલ લોડ ઉપર પ્લાન્ટ આવે ત્યારે તમે એને સેટિંગ ચેન્જ કરીને તમે યુઝ કરી શકો. અગેન DZ1 થર્મોમેગ્નેટિક અને માઇક્રો પ્રોસેસર બંનેની સાઇઝ સેમ છે અને બંને સૌથી કોમ્પેક્ટ સાઇઝમાં આપણે મૂકી છે જે તમારી સામે આપણે ડિસ્પ્લેમાં મૂકી છે. અને વાત કરીએ તો રેટેડ ઓપરેશનલ વોલ્ટેજ 415 વોલ્ટ AC, રેટેડ ઇન્સ્યુલેશન વોલ્ટેજ અપ ટુ 800 વોલ્ટ AC. નોર્મલી 160 એમ્પિયરની MCCBમાં 800 વોલ્ટેજ આપવાનું કોઈ લોજિક તમને લાગે? ખાસ લોજિક કોઈ
કારણ કે હમણાં જ કોઈએ કીધું કે 220 વોલ્ટેજમાં 240, 250, 280 સુધી આવતા હોય છે. 800 વોલ્ટેજ આપવાનું શું કારણ? 415 નવી એપ્લિકેશન, સ્પેશિયલી સોલરની વાત કરીએ. સોલરની જે રિક્વાયરમેન્ટ આવે છે ત્યાં હાઈ વોલ્ટેજ ઉપર કામ કરી શકે અથવા હાઈ વોલ્ટેજ આઉટપુટ આપે એવા યુપીએસ સોલર ઇન્વર્ટર વાળા લગાવતા. યુપીએસ અને ઇન્વર્ટર સોલર મેન્યુફેક્ચર અથવા જે લોકો પ્લાન્ટ નાખે છે એ લોકોને ત્યાં યુઝ થતા હોય છે. મોસ્ટલી બધા ઇન્વર્ટર ચાઇનાથી જ આવે છે. લગભગ આખી દુનિયામાં 80-85% યુપીએસ ને ઇન્વર્ટર સોલરના ત્યાંથી આવે છે. ત્યાંની લગભગ બધી સિસ્ટમ 800 વોલ્ટને વધારે સૂટ થાય. 800 વોલ્ટ માટે આટલી નાની રેન્જમાં ફૂલ રેન્જ એલએનટી સિવાય કોઈની જોડે નથી. કારણ કે રાજકોટની વાત કરીએ તો ઘણા બધા પ્લાન્ટ એવા છે કે જેમની જોડે એક જીનિંગનો એક પ્લાન્ટ છે કે એક નાનું વિવિંગ કે ટેક્સ સ્પિનિંગનો એક પ્લાન્ટ છે, પણ ક્યાંક ને ક્યાંક જીનિંગ હવે માર્કેટમાંથી ઓછું થતું જાય છે. ઇન્ડસ્ટ્રીઝ આખી ભાંગી પડતી જાય છે. સેઠિયાઓએ બીજો કોઈ ધંધો ચાલુ કરી લીધો, પણ એ પ્લાન્ટનું ને જગ્યાનું કશું નથી કર્યું. એઝ ઇટ ઇઝ છે. તો લોકો શું કરે છે કે 20% જગ્યામાં પ્લાન્ટ ઉભો કરે છે, 80% ખેતર ખુલ્લું છે. એ ખુલ્લા ખેતરમાં એ લોકો હવે પોતાનો સોલાર પ્લાન્ટ નાખે છે. 1 કિલોવોટ, 2 કિલોવોટના, 1 મેગાવોટ, 2 મેગાવોટના, અને કન્ટિન્યુઅસ પ્લાન્ટ આવી જ રહે છે. રાજકોટની આજુબાજુની વાત કરીએ 50 કિલોમીટરમાં તો ઘણા બધા પ્લાન્ટ, અહીંથી મોરબી રોડ લઈ લો તમે, ગોંડલ રોડ લઈ લો, ઇવન ભાવનગર રોડ ઉપર ઘણી જગ્યાએ આવા પ્લાન્ટ જોવા મળે. એ એપ્લિકેશન માટે આજની તારીખમાં એલએનટી એક કંપની છે જેની જોડે સૌથી લાંબી રેન્જ અવેલેબલ. આ પ્લાન્ટની વાત કરું તો આમાં કોઈ સ્વિચગેર માટે એટલું મોટો કોઈ સ્કોપ નથી કે 50 લાખ 1 કરોડનું સ્વિચગેર લાગે. અમુક પ્લાન્ટમાં 3 લાખનું સ્વિચગેર લાગતું હોય છે, અમુકમાં 5 લાખનું લાગતું. નાના જ પેનલ આવે છે. પણ રેન્જની વાત કરીએ કે એ એપ્લિકેશન પ્રમાણે કોની જોડે પ્રોડક્ટ છે તો આજે પૂરી રેન્જ માત્ર અને માત્ર એલએનટી આપી દે છે. અને કદાચ અહીંની વાત કરું તો ઇન્ડિયામાં જેટલા મોટા સોલર પ્લાન્ટ આવે છે, લાઈક અદાણીનો આવે છે કે બીજા જે કંપનીનો આવે છે, જે લોકો 500,000 મેગાવોટના એક જ સાઇટ ઉપર પ્લાન્ટ નાખે છે, એ માર્કેટમાં લગભગ 80%થી વધારે ઇન્સ્ટોલેશન એલએનટીની એમસીસીબી સાથે જ થયું છે. હવે પોલ્યુશન ડિગ્રી ક્લાસ 3, આઈપી પ્રોટેક્શન 40 ડિગ્રી, સુટેબિલિટી ફોર આઇસોલેશન, યસ તમે આને આઇસોલેટ કરી શકો છો. આખી એમસીસીબી લોડ લાઇન બાયસ નથી, તમે ગમે તે બાજુથી લોડ આપી શકો છો. એમ્બિયન્ટ ટેમ્પરેચરની વાત કરીએ તો 45 ડિગ્રી 47 ડિગ્રી રાજકોટ માટે હવે કોમન થતું જાય છે. મોસ્ટલી સ્વિચગેર ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો આખી ઇન્ડસ્ટ્રી યુરોપને બિલોંગ કરે છે. જેટલા મોટા પ્લેયર ગ્લોબલ જોઈશું એ બધા યુરોપિયન જ પ્લેયર હશે. યુરોપની પ્રોડક્ટ હોય, યુરોપમાં બની હોય, ત્યાંના સ્ટાન્ડર્ડ 40 ડિગ્રી મેક્સિમમ એમ્બિયન્ટ ટેમ્પરેચરને સૂટ કરે. એટલે કદાચ અહીંયા 45 ડિગ્રી કે 50 ડિગ્રી એમ્બિયન્ટ વાતાવરણનું તાપમાન હોય તો ક્યાંક ને ક્યાંક તમારે એક એનો ડી-રેટિંગ ફેક્ટર કન્સિડર કરવો પડે. 400 એમ્પિયરની એમસીસીબી હોય તો તમારે પહેલેથી જ 500 એમ્પિયરની ગણતરી રાખવી પડે કે કદાચ ટેમ્પરેચર ગરમીમાં શું થશે, 48 ડિગ્રી તો બહાર હોય છે, તો એ ગણતરી તમે કદાચ એનું રેટિંગ વધારીને ચાલતા હો. ડીઝેડ એમસીસીબી આટલા નાના રેન્જની 160 એમ્પિયરની ડીઝેડ 1 મેક્સિમમ જેમાં રેન્જ છે, એમાં પણ આપણે -5 ડિગ્રીથી 55 ડિગ્રી સુધીની ફૂલ રેન્જ આપેલી છે. 55 ડિગ્રી એમ્બિયન્ટ ટેમ્પરેચર હોય ત્યાં સુધી એમસીસીબીનું કોઈ ડી રેટિંગ નહીં થાય. કદાચ આ રેન્જમાં આનાથી વધારે એમ્બિયન્ટ ટેમ્પરેચરની કેપેસિટી આજની તારીખે ઇન્ડિયામાં કોઈ કંપની નથી આપતી. બેનિફિટ એક જ છે કસ્ટમરને અથવા કન્ઝ્યુમરને કે એલએનટી આજે એટલા વર્ષોથી ઇન્ડિયામાં છે, ઇન્ડિયામાં જ આપણે બધું કર્યું છે, ઇન્ડિયન કંપની છે, એટલે ઇન્ડિયાની વાસ્તવિકતાઓ જે ગ્રાઉન્ડની છે ને એ ગ્રાઉન્ડ રિયાલિટી કદાચ સૌથી વધારે એલએનટી સમજી શકે. એમસીસીબી જોઈએ તો કેવી દેખાશે? આ એમસીસીબી ની ઉપર બધી જ વસ્તુ, આપણે કંપનીનો લોગો ગણો, તમે ઓપરેશનલ વોલ્ટેજ ગણો, ઓપરેટિંગ ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ કે 60 હર્ટ્ઝ, એટલે દુનિયાના કોઈ પણ દેશમાં તમે એમસીસીબી પેનલ મોકલી હોય ને તો ત્યાં વાંધો નહીં આવે, 60 હર્ટ્ઝ ઉપર કામ કરશે. ઇમ્પલ્સ વિથસ્ટેન્ડ વોલ્ટેજ, બ્રેકિંગ કેપેસિટી અને યુટિલાઇઝેશન કેટેગરી, બધી જ વસ્તુ આપણે આના ઉપર જ મૂકી. એટલે કદાચ કોઈ કસ્ટમરનો કદાચ ત્યાં લગાવેલી હોય અને ગવર્મેન્ટમાં કદાચ લાગ્યું હોય ને કોઈ એમ કહે કે મારા સ્પેસિફિકેશન પ્રમાણે છે કે નહીં મને ચેક કરી આપો, તો તમે ત્યાં જ બેઠા બેઠા સાહેબને કહી શકો જેમ એમસીસીબી ની સામે જતા રહો, તમારા સ્પેસિફિકેશનની શીટ ખોલી લો, સામે રાઈટ કરતા જાઓ કેટલી વસ્તુ છે, બધું આની ઉપર જ લખેલું. એવું કશું નથી કે એના માટે તમારે રવિને કે મને ફોન કરીને કહેવું પડે કે દીપેનભાઈને કે ભાઈ એક ઈમેલ કરો ફટાફટ તમારા કેટલોગનો મારે સાહેબને મોકલવો છે, ચેક કરે. બધી જ વસ્તુ ઉપર છે. એટલે કાલે ઉઠીને કોઈ જગ્યાએ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ હોય ને એ વ્યક્તિ ઇઝીલી રિક્વાયરમેન્ટની સામે આને ટેલી કરી શકે. અને જે ફ્રેમ આપણે આપી છે DZ1
16 એમ્પિયર થી 125 એમ્પિયર સુધી આખી એમસીસીબી સેમ એક જ રેન્જમાં આપણે મૂકી છે. આ 4 પોલ છે, સેમ સાઈડનો તમે પોલ અલગ કરી શકીએ આપણે, એને 3 પોલ એમસીસીબી તરીકે આપણે એની સાઈઝ કન્સિડર કરી શકીએ. એટલે આટલો ભાગ આપણે કાઢી દઈએ તો આટલી જ આની વેટ 3 પોલ એમસીસીબીમાં 16 એમ્પિયર થી લઈને 160 એમ્પિયર 36 કે અને 50 કે બંનેમાં સાઈઝમાં કોઈ ફરક નહીં હોય. જે માઇક્રોપ્રોસેસર બેઝ જે સેટિંગ છે બધા જ સેટિંગ ડીપ સ્વિચ બેઝ છે. તમારે જે સેટિંગ ચેન્જ કરવું, રિલીઝના સેટિંગ જેટલા મૂકેલા છે એ બધા જ તમારું ઓવરલોડનું હોય કે શોર્ટ સર્કિટનું હોય, બંને સેટિંગ તમે તમારી રેન્જ પ્રમાણે અહીંયા લાઈક એક ડીપ સ્વિચ છે, તમે આને સ્ક્રૂ ડ્રાઈવરથી અપ એન્ડ ડાઉન કરીને તમે તમારા સેટિંગ આમાં ચેન્જ કરી શકો. નો લોડ લાઇન બાયસ, બંને બાજુથી તમે સપ્લાય આપો તો કંઈ ફરક નહીં પડે. ઉપરના બદલે કોઈ એપ્લિકેશનમાં વાયર એક બાજુથી આવે છે તમારે એમસીસીબી નો સપ્લાય બીજી બાજુથી આપવું પડે તો તમને વાંધો નહીં નથી. એઝ અ પેનલ મેકર તમને એક બેનિફિટ થાય ને કે તમારી સ્પેસ બચે, વધારે પડતું વાયરિંગ તમારે કરવાની જરૂર ના પડે. તમે પહેલેથી કદાચ કોઈ વાયરિંગનો ડાયાગ્રામ કે ડિઝાઇન ફાઇનલ કરી દીધી છે, એ પ્રમાણે તમે એનાથી નજીક જે છેડો આવે ખૂણો આવતો હોય એ બાજુથી તમે સપ્લાય આપી દેશો, તમને વાંધો નહીં. એટલે પેનલમાં જે રીતે તમે યુનિફોર્મ વાયરિંગ કર્યું છે સેમ વે તમને એ કામ કરવામાં સપોર્ટ કરશે. એમસીસીબી તમે સીધી મૂકો, 90 ડિગ્રી જમણી બાજુ એને આડી કરો કે 90 ડિગ્રી ડાબી બાજુ આડી કરો, એમસીસીબીના પરફોર્મન્સમાં કોઈ જ ફરક નહીં. તમે એમસીસીબીને, કારણ કે ઘણી જગ્યાએ જોઈએ છે કે એક સાથે ફીડર ઘણા બધા હોય, એક જ લાઈનમાં તમારે 5 કે 6 એમસીસીબી આપવી હોય, તમે જેને વર્ટિકલી ફીડ કરવા જાઓ તો ઉપર નીચેથી તમારે વાયર કાઢવા માટે તમને તકલીફ પડે ને એમાં ક્યાંક ને ક્યાંક તમારી પેનલની હાઈટ ઘણી વધી જાય. પેનલની હાઈટ વધતા વધે પેરેલલી તમારી કોસ્ટિંગ વધી જાય. તમે સાઈડમાંથી વાયરિંગ કરી અને આડી સુવાડી દો તો એ તમારું 5 ના બદલે કદાચ 6 એમસીસીબી તમે એક જ લાઈનમાં મૂકી શકો. વાયરિંગ તમારું વધારે સારું થાય, વધારે સારું ડ્રેસિંગ થાય, કારણ કે જો સાઈડમાંથી વાયર આવશે તમે લોડ લાઈન બાયસ નથી એટલે વધારે સારી રીતે તમે મૂકી શકશો અને એને ઓપરેટ કરી શકો. અને ક્યાંક ને ક્યાંક સ્પેસ બચે અને તમારી કોસ્ટ વધારે ઇમ્પ્રૂવ થાય. IP 20 ડિગ્રી પ્રોટેક્શન, કોઈ પણ જગ્યાથી તમે ટચ કરશો સીધો કોઈ પણ છેડા ઉપર તમે મેન લાઈવ કન્ડિશન ઉપર હાથ નહીં, ક્યાંય પણ લાઈવ પોર્ટ ઉપર તમારો હાથ ટચ નહીં થાય. હવે સ્પેર્સની વાત કરીએ તો શન્ટ રિલીઝ, અંડરવોલ્ટ અને ઓક્સિલરી એક ચેન્જ ઓવર સાથે અને ATAC ઓક્સિલરી પ્લસ ટ્રિપ અલાર્મ કોન્ટેક્ટ, તમારે એનું ટ્રિપિંગનો અલાર્મ પર બહાર લેવો છે એ એક્સેસરીઝ તમને અલગથી મળશે. હેન્ડલમાં ડાયરેક્ટ હેન્ડલ અથવા એક્સટેન્ડેડ હેન્ડલ, પેનલ માઉન્ટેડ, ડોર માઉન્ટેડ બંને ટાઈપના આવશે. સ્પ્રેડર ટર્મિનેશન કરવા માટે તમને 3 પોલ 4 પોલ બંનેના મળશે. અને પછી હું તમને એક પ્લગિન મોડ્યુલ આગળ અને જે સ્પેર્સ છે એ કઈ રીતે દેખાશે તમે સેફલી આપણે ડિઝાઇનની રેન્જ છે એની સાથે જ આપણે આને મૂકી દઈએ. ડિઝાઇન અને આમાં ફેમિલીમાં કોઈ ફરક નથી. આ પ્રોડક્ટને આપણે ડિઝાઇન ફેમિલીની જ પ્રોડક્ટ કહીએ છીએ. નામ એટલે બદલ્યું છે, પેલામાં DN1 DN0 પછી ડિઝાઇન છે અને DZ રાખીએ તો ક્યાંક નામ અલગ હોય તો એવું ના થાય કે કસ્ટમર કંઈક સમજતો હોય એ ડિઝાઇન સમજીને આપી દે, ત્યાં તમે DN2 DN1 DN3 નામ વાપરી શકો. અહીંયા DY DZ તમે નામ વાપરો છો. ઓવરઓલ રેન્જ તમને ડિઝાઇન ફેમિલીમાંથી જ મળશે. ક્યાંક કલરથી માંડીને તમે જોશો કે 16 એમ્પિયરથી લઈને કદાચ તમારું મેન તમારે 630 કે 800 એમ્પિયરની એમસીસીબી હોય, આખી ફેમિલી કોમન લાગશે, કારણ કે તમે બધી જ વસ્તુ એક જ ફેમિલીની મૂકી શકો. એટલે દરેક વસ્તુ તમે ઇન્ટરચેન્જ કરી શકો નાના રેટિંગમાં. ફ્રેમ સાઇઝ તમારી ઓછી થઈ જાય. હવે ટર્મિનેશનની વાત કરીએ. એપ્લિકેશન ઘણી બધી હોય છે. નોર્મલી જોયું છે કે આજ સુધી ટર્મિનલની વાત કરીએ તો એક જ ટાઈપના સ્પ્રેડર ટર્મિનલ, લગભગ જે આ વચ્ચેનું જે સેકન્ડ રાઈટ સાઈડનું જે ટર્મિનેશન છે સ્પ્રેડર ટર્મિનેશન લગભગ દરેક કંપનીમાં સેમ જ આવે છે. હવે તમારે ડાયરેક્ટ ટર્મિનેશન કરવું હોય તો પહેલું તમે જોઈ શકો છો કે સીધા તમારે બસ બાર ઉતારવા એ ટર્મિનલ તમને અલગથી જોઈએ તો એ કંપની આપી શકે છે. બોક્સ ક્લેમ્પ ટર્મિનેશન કરવું હોય એ ઓપ્શન આમાં અવેલેબલ છે. અને રેર ટર્મિનેશનમાં તમારે આ રીતે તમારે અલગથી પાછળથી ટર્મિનેશન કરવું હોય તો બેની સાઈઝ એક હશે ને ત્રીજા ટર્મિનેશનની સાઈઝ મોટી હશે. એટલે ક્યાંક ને ક્યાંક ત્રણેય ટર્મિનલ વચ્ચે જે એર ગેપ અથવા જે ડિસ્ટન્સ મેન્ટેન થવું હોય એ ડિસ્ટન્સ પણ મેન્ટેન થાય. સાઈઝ નાની છે એટલે ક્યાંક ને ક્યાંક કોઈકને એવો ટેન્શન હોય કે વાયર ભેગા થઈ જશે તો ભૂલ થશે, એ પણ ના થાય, કારણ કે બે ફેઝની વચ્ચે જે ત્રીજો ફેઝ છે એ થોડોક લાંબો આપણે આપેલો છે. એટલે પહેલી વાર L&T એ
જે એકચ્યુઅલ પેનલ બિલ્ડર અને સાઇટના યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે નાની એમસીસીબીમાં પણ વધારે સારું ટર્મિનેશન થઈ શકે એ માટે આપણે અલગ અલગ ટર્મિનેશનના ઓપ્શન આ રેન્જમાં આપે છે. બીજું એક નવો કોન્સેપ્ટ કદાચ કોઈ ગવર્મેન્ટમાં કામ કરતું હોય સીપીડબ્લ્યુડી વગેરેમાં તો જોયો હશે કે પ્લગિન ટાઈપ એમસીસીબી. એ એક બેસિક એક્ઝામ્પલ આપું તો ફ્યુઝ અને ફ્યુઝ પુલર, ફ્યુઝ અને ફ્યુઝ બેઝ ફિક્સ જ હોય, ફ્યુઝ તમે એમાં ફિટ કરો છો. સેમ વે એમસીસીબી નું મોડ્યુલ ફિક્સ એક જગ્યાએ તમે લગાવી રાખ્યું છે અને પ્લગિન આખી એમસીસીબી તમે પ્લગિન કરો અને પ્લગ આઉટ. આપણે મોબાઈલમાં ચાર્જર કેમ અંદર નાખીને બહાર નાખીએ, સેમ વે આખી એમસીસીબી તમે આ રીતે એમાં ફિક્સ કરી શકો છો. આ ફિક્સ મોડ્યુલ છે અને એમાં તમે આખી એમસીસીબી અંદર બહાર કરી શકો છો. ઘણા સીપીડબ્લ્યુડીમાં જ્યાં કંઈક કન્સલ્ટન્ટ મોટા હોય છે એ લોકોની રિક્વાયરમેન્ટમાં પ્લગિન પ્લગ આઉટ ટાઈપની જે એમસીસીબી નવો કોન્સેપ્ટ છે લાઈક 1.5 વર્ષથી આવી રહ્યો છે એ રેન્જને પૂરું કરવા માટે આપણે આ રેન્જમાં પ્લગિન પ્લગ આઉટ મોડ્યુલ પણ આપણે ચાલુ કરી દીધું. હવે પ્લગિન પ્લગ આઉટ મોડ્યુલ વાપર્યા પછી ક્યાં કંઈક ટેન્શન હોય ક્યાં તો અંદર બહાર થતું હોય તો વાઇબ્રેશન કેટલું એ એબ્સોર્બ કરી શકે. પછી હા, વાઇબ્રેશન અને શોક ટેસ્ટનું જે આઈસીનો જે ટેસ્ટ છે એ આ કમ્પ્લાય કરે. વાઇબ્રેશન કે ક્યાંય પણ શોક આવે આ એમસીસીબી ક્યારે લૂઝ થઈને કે ટર્મિનેશનમાં પ્રોબ્લેમ આવવાના ચાન્સીસ ક્યારેય નહીં. સેમ વે જે મેં તમને કીધું કે વર્ટિકલ 90 ડિગ્રી આડી જમણી બાજુ અથવા 90 ડિગ્રી રાઈટ અથવા લેફ્ટ સાઈડ તમે એને ફિક્સ કરી શકો છો. હા, 180 ડિગ્રી સીધાને ઊંધું કરીને તમે કદાચ ચલાવશો તો એનું પરફોર્મન્સ નહીં આવે. એટલે સીધી એમસીસીબીને તમે આ રીતે આડું કરી શકો છો અથવા રાઈટ ઓર લેફ્ટ કરી શકો છો. 100% ઊંધી રિવર્સ કરશો તો કોઈ પણ કંપનીની એમસીસીબી તમને પરફોર્મન્સ નહીં આવે, માલ ફંક્શન કરશે અને ક્યાંક ને ક્યાંક એ મિસબિહેવ કરશે. પ્રોટેક્શન રિલીઝ થર્મોમેગ્નેટિકની વાત કરીએ તો સેટિંગ જે મેં તમને કીધું કે 0.67% થી લઈ અને 100% સુધી તમે કરી શકો ઓવરલોડ પર. અને શોર્ટ સર્કિટ સેટિંગ 6 to 12 IM. આજની તારીખે માર્કેટમાં જેટલી પણ તમે એમસીસીબી લઈ લેશો 100 એમ્પિયરમાં 6 to 12 IM 600 થી 1200 એમ્પિયર સુધીનો શોર્ટ સર્કિટ ફોલ્ટ આવે જે ઇન્સ્ટન્ટેનિયસ આપણે ફોલ્ટ કહીએ. એ કન્ડિશનમાં જે જર્ક કે ઇનિશિયલી કદાચ કોઈ મોટર ઉપર લગાડી હોય અને 9 ટાઈમ્સનો મોટરનો ફોલ્ટ આવે આ એમસીસીબી બેર કરી લે છે. 12 IM સુધી નાના રેટિંગમાં કોઈ કંપની આજની તારીખમાં એમસીસીબી નથી આપતી. એટલે માઇક્રોપ્રોસેસર બેઝડ એમસીસીબીમાં 1.5 to 12 IM ઇન્સ્ટન્ટેનિયસ 100 એમ્પિયરની એમસીસીબી 150 એમ્પિયરથી લઈ અને 1200 એમ્પિયર સુધીનો ઇન્સ્ટન્ટેનિયસ કોઈ પણ જર્ક આવે કે કરંટનો સેન્સ થાય આ એમસીસીબી એ સેન્સ કરી લે. ઘણીવાર આપણે જોઈએ છે કે મોટરની ડિઝાઇન કે પ્લાન્ટની ડિઝાઇન પ્રમાણે કદાચ 100 એમ્પિયરની જરૂર હોય, આપણે થોડુંક હાઈ સાઇઝ લઈને 125 એમ્પિયરની એમસીસીબી લગાવી. પણ શરૂમાં જ્યારે પ્લાન્ટ ફૂલ લોડ ઉપર ના ચાલતો હોય કે નવો પ્લાન્ટ હોય ત્યારે વાંધો ન આવે. એકાદ વખત મોટરનું રિવાઇન્ડિંગ થાય કે કેબલ એકાદ વખત કસ્ટમરનો બળ્યો હોય અને નવો યુઝ કર્યો હોય કે બીજી એક બે મશીનરીમાં કંઈક ચેન્જીસ થયા હોય અને પછી એનો ઇન્સ્ટન્ટેનિયસનો કંઈ પણ પીક આવે ને ત્યારે ઘણીવાર કસ્ટમર ત્યાંથી આપણને કમ્પ્લેન આવે છે એટલે પહેલા તો સારી ચાલતી હતી, આજે 1.5 વર્ષ થઈ ગઈ તમારી એમસીસી ફટાફટ ટ્રીપ થઈ. ટ્રિપિંગ કેમ થાય છે? આપણે જઈને શોધીએ કે ઓવરલોડ તો છે નહીં, શોર્ટ સર્કિટ આવતો નથી. ટ્રીપ કેમ થાય છે? નોર્મલી કારણ કે ઇન્સ્ટન્ટેનિયસ કરંટ એટલા મિલી સેકન્ડમાં આવીને જતો રહે છે કદાચ આપણે સેન્સ બી નથી કરી શકતા. આ એમસીસીબીમાં 100 એમ્પિયરની એમસીસીબી 150 એમ્પિયરથી લઈને 1200 એમ્પિયર સુધીનો ઇન્સ્ટન્ટેનિયસ ફોલ્ટ એમસીસીબી વિથસ્ટેન્ડ કરી શકશે. એટલે તમે ઓવરલોડ સેટિંગ પ્રમાણે તમે જે એમસીસીબીનું સિલેક્શન કર્યું હશે સેમ એમસીસીબી તમને ઇન્સ્ટન્ટેનિયસ ફોલ્ટનું પ્રોટેક્શન પણ આપશે. એટલે ક્યાંક ને ક્યાંક કસ્ટમરને કંઈ પણ, કારણ કે નાની ઇન્ડસ્ટ્રીમાં આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે પ્લાન્ટ ચાલુ થયા પછી કેટલા ચેન્જીસ થાય છે એ પ્લાન્ટ વાળાને જ ખબર હોય. મોટર વધી ગઈ હોય ત્યાં સુધી મેક્સિમમ ડિમાન્ડની કોઈ નોટિસ ના આવે ગવર્મેન્ટને ત્યાં સુધી એ લોકો કંઈક ને કંઈક આ મોટર એડ કરી દઈને એક્ઝોસ્ટ લગાવી દીધું અને બીજા પંપ પાણીના લગાવી દીધા, કંઈક ને કંઈક એડિશન કર્યા જ કરતા હોય. એટલે નોર્મલી આપણને ખ્યાલ નથી હોતો કે શું ચેન્જીસ પાછળથી થાય છે. પણ આ બધી વસ્તુને કારણે જો કંઈ ઇન્સ્ટન્ટેનિયસ ફોલ્ટમાં કે કાંઈક પ્રોબ્લેમ આવે અને એમસીસીબી એક્ઝેક્ટ મૂકેલી હોય ને એ મિસબિહેવ કરે, આ એમસીસીબીમાં તમને એ સેટિંગ મેક્સિમમ 12 ટાઈમ સુધી મળી જાય. બીજું એમ્બિયન્ટ ટેમ્પરેચર કમ્પેન્સેશન 55 ડિગ્રી સુધી કામ કરે છે. એટલે થર્મોમેગ્નેટિકમાં આપણે જોઈએ છે કે બેસિકલી એનું સેન્સિંગ ટેમ્પરેચર પ્રમાણે હોય, એની જે
ટ્રિપિંગ જે સ્ટ્રીપ હોય છે ટેમ્પરેચર ને ઓવરલોડમાં જેમ ગરમ થતી જાય એ પ્રમાણે આગળ વધતી હોય છે. એટલે ઘણીવાર થર્મોમેગ્નેટિક એમસીસીબી જે 40 ડિગ્રીએ ડિઝાઇન થયેલી હોય એ એમસીસીબી 50-52 ડિગ્રીએ ટ્રિપિંગ કરવાનું ચાલુ કરી. એટલે આપણે ઘણીવાર કસ્ટમર આપણે ત્યાં મૂકી જાય, આપણે આપણા સ્ટાફને કહી રાખીએ કશું કરવાનું જરૂર નથી, આજે મૂકી રાખ, ત્યારે શાંતિથી પાછો આપ્યો તે ઠીક થઈ જાય. એમાં થતું કશું નથી, કારણ કે એ વખતે ગરમીના કારણે થોડોક એક એનો ટ્રિપિંગની જે સ્ટ્રીપ હોય છે આગળ ગઈ હોય, ટ્રિપિંગ કમાન્ડ આપી દીધો હોય, 24 કલાક આપણે ત્યાં ખાંડામાં પડી હોય એ પાછી ટ્રિપિંગ સ્ટ્રીપ નોર્મલ લેવલે આવી જાય એટલે કસ્ટમર ત્યાં ઓકે થાય. એ વસ્તુ આ એમસીસીબીમાં થશે જ નહીં, કારણ કે એમ્બિયન્ટ કમ્પેન્સેશન 55 ડિગ્રી છે, 55 ડિગ્રી સુધી એમસીસીબી એમ્બિયન્ટ ટેમ્પરેચર ડિઝાઇન લોડ વિથસ્ટેન્ડ કરી શકે એનું બેસિક ડિઝાઇન. હવે જનરલ રેન્જની વાત કરું સર, કદાચ તમે જસ્ટ નોટિસ કરશો આખી ડીઝેડ રેન્જની ફ્રેમ છે. અમુક રેન્જ આપણે પ્રાઇસ લિસ્ટમાં લોન્ચ કરી દીધા છે, અમુક રેન્જ આપણે પ્રાઇસ લિસ્ટમાં લોન્ચ નથી કરી, કદાચ એ સ્પેશિયલ એપ્લિકેશન માટે બનેલા છે. એનની વાત કરીએ તો એન તમારે 36 કિલો, સોરી ડી ની વાત કરું, ડી 36 કિલો એમ્પિયર બ્રેકિંગ કેપેસિટી માટે, એન 50 કિલો એમ્પિયર બ્રેકિંગ કેપેસિટી માટે, એચ 80 કિલો એમ્પિયર બ્રેકિંગ કેપેસિટી, એલ 120 કિલો એમ્પિયર બ્રેકિંગ કેપેસિટી અને વાય 200 કિલો એમ્પિયર બ્રેકિંગ કેપેસિટી. 2 લાખ એમ્પિયર નો શોર્ટ સર્કિટ કરંટ આવે આ એમસીસીબી વિથસ્ટેન્ડ કરી શકશે જો એ રેન્જની તમે લીધી હોય. હા, તમે 36 કે ની એમસીસીબી લેશો તો કદાચ નો સેન્સ કરે, પણ વાય રેન્જની એમસીસીબી તમે લેશો તો 200 કિલો એમ્પિયર સુધીનો શોર્ટ સર્કિટ ફોલ્ટ એ થઈ શકશે. આખી રેન્જ 16 એમ્પિયર થી લઈ 800 એમ્પિયર સુધીની આખી રેન્જ રેડીલી અવેલેબલ છે એલએનટીમાં. હા, અમુક રેન્જ એવી છે કે જે આપણા રૂટીન રિક્વાયરમેન્ટમાં નથી આવતું, એટલે પ્રાઇસ લિસ્ટમાં ન આપવાનું એક કારણ છે કે ભૂલથી કોઈ ખોટું સિલેક્શન કરી લે અને પછી પ્રાઇસ વધી જાય કે એની એપ્લિકેશનની જરૂર ના હોય ને આપણે ક્યાંક એવું લાગે કે ભાઈ આ રેન્જના સિલેક્શન પછી આપણે ક્યાંય કોસ્ટ કમ્પીટ નથી થતા, પણ એ રેન્જની પ્રોડક્ટ આજે એલએનટીમાં અવેલેબલ છે. ઓપરેશનલ વોલ્ટેજ આપણું જે 750 રેટેડ ઓપરેશનલ DZ1 માં અને DZ7 જે મેક્સિમમ 630 અને 800 માં 750 એમ્પિયર. એટલે મેં જે તમને કીધું કે સોલરની જે એપ્લિકેશન હતા કંઈક અમુક એપ્લિકેશન ડેટા સેન્ટરની હોય છે, લાઈક SBI ડેટા સેન્ટર કે માસ્ટર કાર્ડનું ડેટા સેન્ટર. તમે ઘણી જગ્યાએ જોયું હશે કે અમુક કંપનીઓના હવે ડેટા સેન્ટરના કામકાજ પહેલા એવું હતું કે બેંગ્લોર પહેલી પ્રેફરન્સ હતું, પૂના અને હૈદરાબાદ. કોમ્પ્યુટરની આઈટી મોટી કંપનીઓ 3 જગ્યાએ જતી હતી, પણ એ 3 જગ્યામાં જે ઇસ્યુ આવે છે કે ત્યાંની કોસ્ટ વધી જાય. ભાડાની જગ્યાની કોસ્ટ ગણો, ભાડાની કોસ્ટ ગણો, માણસોનો સેલરી ગણો, બીજી બધી વસ્તુઓ. પછી કંપનીઓ અમદાવાદ, જયપુર એવા શહેરમાં શિફ્ટ. હવે એ કંપનીઓ વિચારે છે કે સારા મેન પાવરને જો અમે વધારે નાના શહેરમાં રાજકોટ, વડોદરા, સુરત, ઇવન જયપુરની જગ્યાએ ઉદયપુર લઈ લો, બોમ્બેની જગ્યાએ ઇન્દોર લઈ લો, એવા જગ્યાએ જો અમને ડેટા સેન્ટર બનાવી અને સારો મેન પાવર હોશિયાર લોકો નાના સેન્ટરમાંથી પણ મળી શકતા હોય તો અમારે એક્સ્ટ્રા કોસ્ટ કરવાની જરૂર નથી. એવી જગ્યાએ વોલ્ટેજ રેન્જ ડેટા સેન્ટરની ઘણી વધારે હોય. તમને કદાચ ખ્યાલ જ હશે કે ડેટા સેન્ટર નોર્મલી આપણે 3 પોલ અથવા 4 પોલ વાપરતા હોઈએ. ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશનમાં 50% ન્યુટ્રલ ચાલી શકે, પણ ડેટા સેન્ટર જેવી જ્યાં કોમ્પ્યુટર્સનો લોડ ઘણો વધારે હોય છે ત્યાં તમારે ન્યુટ્રલ 200% થઈ 50% ઇન્ડસ્ટ્રીમાં હોય ત્યાં સીધો 200%. એટલે નોર્મલ લોડ કરતાં ડબલ તમારે ન્યુટ્રલ કન્સિડર કરવો પડે. એવી કન્ડિશન્સમાં જ્યાં વોલ્ટેજ રેન્જ વધારે હોય છે ત્યાં આજે આપણી રેન્જ ફૂલ અવેલેબલ છે. પહેલું જે કોલમ છે DZ1 અને DZ2 160 રેન્જનું, જ્યાં તમને 16 થી 160 ની જે રેન્જ એલએનટી આપે છે. લાઈફ જુઓ 30,000 ઓપરેશન તમે આમાં લઈ શકો. આ રેન્જમાં ઇન્ડસ્ટ્રીમાં આજે મેક્સિમમ લાઈફ એલએનટી 160 એમ્પિયર સુધી આપી રહી છે. હાયર સાઈડમાં તમે જુઓ તો જ્યાં DZ6 અને DZ7 400 અને 800 માં 20,000 ઓપરેશનની આપણે રેન્જ આપી રહ્યા છીએ. ઓવરઓલ તમે નીચેની 4 લાઈનો તમે કદાચ જોશો, દરેક રેન્જમાં 16 એમ્પિયર થી લઈને 800 એમ્પિયર સુધી દરેકના સ્પેર્સ અવેલેબલ છે. તમને ઓક્સિલરી જોઈએ, શન્ટ જોઈએ, ડીવી જોઈએ, ટ્રિપલ આર્મ કોન્ટેક્ટ જોઈએ. એ દરેક રેન્જ માટે આપણે એવું નથી કે નાના રેન્જમાં આપીએ છીએ મોટામાં નથી, અથવા મોટામાં આપીએ નાનામાં જરૂર નથી. મને ખ્યાલ નથી કે એ કઈ એપ્લિકેશનમાં યુઝ થશે, પણ સ્પેર્સ દરેકમાં અવેલેબલ છે. જે એક્સ્ટ્રાની વાત કરીએ તો જે મેં તમને પ્લગઇન ડ્રો આઉટ અથવા સ્પેશિયલ તમને જે ટર્મિનલ્સ અથવા બોક્સ ટાઈપ ક્લેમ્પ કીધા છે તમારે અલગ એપ્લિકેશનમાં લગાવવા હોય અથવા તમારું વાયરિંગ કે ટર્મિનેશન અલગથી કરવું હોય, એ દરેક રેન્જમાં આપણે અવેલેબલ છે.
હવે જે વસ્તુ કે જે રેન્જ પ્રાઇસ લિસ્ટમાં નથી, જો કોઈ તમારી સોલરની એપ્લિકેશન હોય, કોઈ વ્યક્તિ તમારામાંથી કામ કરતું હોય, ગમે ત્યારે તમે અમારી સાથે શેર કરી શકો છો. અમારી એપ્લિકેશન પ્રમાણેનું મોડલ અમે તમને સજેસ્ટ કરીશું. હા, પ્રાઇસ લિસ્ટમાં ન રાખવાનું ફરીથી કારણ એક જ કહું છું કે ભૂલથી કોઈ તમારી ટીમનો કોઈ વ્યક્તિ મોંઘી અથવા બીજી રેન્જ સિલેક્ટ કરી લે અને કદાચ એ એપ્લિકેશનની જરૂરિયાત કે સાઇટની જરૂરિયાત ન હોય એટલે ભૂલ ના થાય, એ કારણે આપણે રેન્જ લિસ્ટમાં નથી. ડિઝાયર પછી બીજી રેન્જ આપણે નાના રેટિંગમાં મૂકી દીધી DYMCCB. ઇન્ડસ્ટ્રીઝ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં ઓછી થઈ ગઈ છે, અથવા જે ક્વોન્ટિટીમાં પહેલા કે 15-25 પ્રોજેક્ટ દેખાય છે, પ્રોજેક્ટની ક્વોન્ટિટી ઓછી થઈ, પણ પેરેલલી આપણને રેસિડેન્શિયલ અથવા બિલ્ડિંગ સેગમેન્ટમાં એક ઘણો મોટો એમ કહે કે ગ્રોથ જોવા મળે છે. બિલ્ડિંગ સેગમેન્ટની વાત કરીએ તો હોટલ લઈ લઈએ, રેસ્ટોરન્ટ્સ લઈ લઈએ, રિસોર્ટ લઈ લઈએ, 3 BHK 4 BHK ના હાઈ એન્ડ એપાર્ટમેન્ટની સ્કીમ લઈ લઈએ અથવા બંગલોઝની સ્કીમ લઈ લઈએ. હવે ઘણા એવા બંગલોઝ આવે છે કે જેમાં સ્વિચીસની રિક્વાયરમેન્ટ એક જ બંગલોઝમાં 1.5 લાખથી પોણા 2 લાખ થઈ. નો ડાઉટ અમે આટલી રેન્જ આપી છે, પણ છતાંય ક્યાંક ને ક્યાંક નવાઈ લાગે છે કે બંગલોઝમાં કેટલું ઇલેક્ટ્રિફિકેશન અથવા લાઇટિંગ ઉપર લોકો બહાર મૂકે છે કે 1.5 થી પોણા 2 લાખની ખાલી સ્વિચીસની રિક્વાયરમેન્ટ આવે છે. એટલે લોકો જ્યારે ઇન્વેસ્ટ કરે છે ત્યારે ઘણી બધી વસ્તુઓ પોતાની લક્ઝરી પ્રમાણે પણ સિલેક્ટ કરતા જાય છે. 3 BHK 4 BHK ના ફ્લેટમાં લોકો રેસિડેન્શિયલનું ઇન્કમ મુકાવતા થઈ ગયા. કદાચ થોડુંક અજુગતું લાગે યાર, બંગલામાં એટલો લોડ ક્યાં, ફ્લેટમાં ક્યાં લોડ આવે, પણ નહીં, છતાંય લોકો કહે છે કે નહીં, ઇનકમરમાં 63 કે 80 અથવા 100 એમ્પિયરની MCCB ઇનકમર મોંઘો એક નાનકડું DB વિથ MCCB ઇનકમર હાઈ એન્ડના બંગલોઝમાં આવે છે, કારણ કે બધા ફૂલ્લી એર કન્ડિશન અને હાઈ એન્ડના બધા ઇક્વિપમેન્ટ લોકો ઘરે વાપરે છે. એ રેન્જમાં જ્યાં બિલ્ડિંગ સેગમેન્ટમાં શોર્ટ સર્કિટ ફોલ્ટ ઓછો આવે છે, ત્યાં 10 કિલો એમ્પિયરમાં ICU ICS 100% સાથેની આ નવી રેન્જ DYMCCB કરીને આપણે લોન્ચ કરી છે. DY125U અને બીજી છે DY250U1. DY125 ની વાત કરું તો આખી રેન્જ 16 એમ્પિયરથી લઈને 125 એમ્પિયર સુધી સ્પેશિયલી ડિઝાઇન ફોર બિલ્ડિંગ સેગમેન્ટ કે જ્યાં શોર્ટ સર્કિટ ફોલ્ટ ઓછો હોય, પણ છતાંય થર્મોમેગ્નેટિક MCCB સાથે 60 mm ની ડેપ્થ સાથેની MCCB with 100% ICU અને ICS. DY250U1 160, 200 અને 250 એમ્પિયરની રેન્જ, જ્યાં કોઈ ફ્લેટમાં તમારે કદાચ 2 BHK ના ફ્લેટના ઇનકમરમાં કદાચ 200 કે 250 એમ્પિયરની MCCB ની જરૂર હોય, ત્યાં તમે આ MCCB નું સિલેક્શન કરી શકો છો. અગેન 3 પોલ 4 પોલ અને થર્મોમેગ્નેટિક રિલીઝ સાથેનું વર્ઝન છે. 415 વોલ્ટ AC ઇન્સ્યુલેશન વોલ્ટેજ, 800 વોલ્ટ AC